સંસારમાં લાગે છે દુઃખ અને પ્રભુમાં લાગે છે સુખ. સંસારના આંસુ કેવા હોય? સંસારના આંસુ તો ગરમ હોય, ગરમ. તો સંસાર માટે રડતું હોય ને તો આંસુ ગરમ હોય, અને કોઈ પ્રભુ માટે રડતું હોય ને તો આંસુ શીતળ હોય છે. જો આંસુના પણ પ્રકાર છે. શીતળ આંસુ ઓછા જોવા મળે છે, મને ખ્યાલ છે. તો સંસારના આંસુ ગરમ અને પ્રભુના વીરના આંસુ શીતળ હોય છે. કેમ લાગે છે? સાચી વાત છે, ખોટી વાત છે? કહો. બધા સુઈ ગયા છો, કોઈ વાંધો નહીં. બોલ શ્રી વલ્લભાઈ. जो जागत है वो पावत है, जो सोवत है वो खोवत है. इष्टजनों, સંસારમાં મન રહેવું એ જ ભક્તિની કચાસ છે, ને પ્રભુ પાસે જઈને માંગવું એ જ ભક્તિની કચાસ છે. માતા પિતા પાસે જઈને માગવું, ગુરુ પાસે જઈને માગવું, ને પ્રભુ પાસે જઈને માગવું એમાં અવિશ્વાસ બતાવે છે. ઘણા લોકો આવીને કહે ને કે મારા શ્રી સારા આશીર્વાદ આપી દો. અમે કહીએ કે ભાઈ આશીર્વાદ હંમેશા સારા જ હોય, ચાહે તે માતા પિતાના હોય, વંદનીય ગુરુના હોય કે પુષ્ટિ પુરુષોત્તમના હોય. આશીર્વાદ હંમેશા હૃદયથી જ નીકળે છે. અને વડીલોને તો હંમેશા ઉદારતા હોય કે જે માંગે તે આપી જ દે. રાસ પંચાયતની પૂર્વ ભૂમિકામાં હવે એ ગોપીજનો દોડી દોડીને આવ્યા અને પ્રભુએ કીધું, સ્વાગતમ મહાભાગ અતિમ કારણિમ ચ. તમારું સ્વાગત છે ગોપીઓ, પણ તમે કેમ આવ્યા છો? ત્યારે ગોપીજનો કહે કે પ્રભુ, એક એક ગોપીનું નામ લઈને તમે અમને બોલાવો. એક એક ગોપીના નામનું ઉચ્ચારણ કરીને તમે વિરનાદ કરો. એક એક ગોપીના બધું ઇતિહાસનું સંધાન ભૂલાઈને તમે એને ઘર છોડીને બોલાવો અને પછી કહો છો કેમ આવ્યા છો? શું આ સાચી વાત છે? પ્રભુ કહે કે જો તમે કોઈ કારણથી આવ્યા હો જતા રહો, કોઈ વસ્તુ લેવા આવ્યો જતા રહો, કોઈ ઈચ્છાથી આવ્યા હો જતા રહો, પણ તમે જો ખાલી મારી માટે આવ્યા હોય તો મારી પાસે આવી જાઓ. અને સુખદેવજી ભાગવતજીમાં કહે કે પ્રભુનો સ્વભાવ કેવો છે? સુખદેવજીમાં આવ્યું કે પ્રભુનો સ્વભાવ તો ઉદાર છે, પરમ ઉદાર, ચતુર ચિંતામણી. જે માંગો તે મળી જાય. કેમ? પ્રભુ કહે છે કે ભક્તની હંમેશા ઈચ્છા છે કે મારાથી એ માંગણી કરે છે. જો હંમેશા પુષ્ટિ માર્ગમાં મંદિરમાં દર્શન ખુલે ને લોકો દોડી દોડીને જાય, નાકો બંધ કરીને ઉભા રહી જાય. આપણને લાગે પાઠ શરૂ કર્યા. પાઠ શરૂ ના કરે, માંગણીઓ શરૂ કરી હોય. સાચી વાત, ખોટી વાત કહો? હા, પણ આમાં કોઈ ખર્ચો નથી. ત્યારે શ્રી વલ્લભાચાર્યજી કહે કે પ્રભુ પાસે બધા માંગ માંગ કરે તો પ્રભુ આપે છે કે હા, પ્રભુ ઉદાર છે, ભક્ત પ્રિય છે, ભક્ત મનો પુરકાર નિમહ છે, જે માગો તે મળી જાય. કે કેમ? શ્રી વલ્લભાચાર્યજી કહે કે ભક્તને હંમેશા ભૌતિક વસ્તુ માંગવાની ટેવ છે. જ્યાં સુધી ભૌતિક ઈચ્છાઓ પૂરી ન થાય ત્યાં સુધી ભક્ત હંમેશા આશ્રય દ્રઢ નથી કરતો. ત્યારે પ્રભુ એને જે માંગે ભક્ત એ આપે છે. કેમ આપે છે? કે પ્રભુ કહે કે જો દ્રવ્ય માંગ્યું દ્રવ્ય આપ્યું, બંગલો માંગ્યો બંગલો આપ્યો, ગાડી માંગી ગાડી આપી, સંસારનું સર્વ સુખ માંગ્યું સંસારનું દરેક સુખ એને આપ્યું છે. કેમ આપ્યું? કારણ કે જ્યારે સંસારની બધી ઈચ્છાઓ પૂરી થાય અને જ્યારે સંસારમાંથી મન દૂર થઈ જાય ત્યારે એક દિવસ મારી પાસે આવશે અને કહેશે કે પ્રભુ બધું આવી ગયું, તમે મારા થઈ જાઓ, ત્યારે હું એનો થઈ જઈશ, એટલે બધી ઈચ્છાઓ પૂરી કરતો જઉં છું. એક દિવસ એના મનની બધી ઈચ્છાઓ પૂરી થાય ને મારી માંગણી કરે ને હું એનો થઈ જાઉં. એટલે જે ઈચ્છાઓ એ કરે છે એ બધું જ એને આપી દઉં છું. ગ્રંથમાં આગળ જે શ્રી કલ્યાણરાયજી કહે કે જે પ્રકારે લીલાના સંબંધથી સંસ્પર્શથી જેને લીલાનું ફળ મળ્યું હોય અને અન્ય ફળ રૂચતું નથી
એમ કૃષ્ણનો આશ્રય જેને થયો હોય ને બીજાનું આશ્રય થયો સારું લાગતું નથી. કૃષ્ણના આશ્રયમાં રહીએ એની સાચી દિવ્યતા છે. 84 વૈષ્ણવની વાર્તા 46મી ભગવદીય વૈષ્ણવ ગુલામિશ્રજી. કૃષ્ણાશ્રય ગ્રંથ શ્રી વલ્લભાચાર્યજી ગુલામિશ્ર નામના ભગવદી માટે પ્રગટ કર્યો છે. ને શ્રી ગુસાઈજીના સેવક 252 વૈષ્ણવની વાર્તા 136, 137, 138માં આદિ કૃષ્ણાશ્રય ગ્રંથની સંગતિ મળે છે. સેવા પ્રણાલિકામાં શ્રી ક્રીડામાં શહેરાજની કૃષ્ણના ગ્રંથ દ્વારા સંગતિ મળે છે. અને એના દ્વારા આપણે સળંગ 4 દિવસ આ ભક્તિને ગુણગાનની યાત્રા છે. અને યાત્રામાં આપણે જોડાઈ ગયા છીએ. જો કોઈ પણ યાત્રા હોય ને એમાં દિવસો ક્યાં નીકળી જાય ખબર ના પડે. એમાં ગુણગાનના સત્રમાં 4 દિવસ ક્યાં જતા રહેશે ને તમને સમજાશે પણ નહીં. પણ પૃષ્ટિ માર્ગે એ જ સાયકલો પડ્યા. સિદ્ધાંત, સ્નેહ, પુષ્ટિમાર્ગ રીત પ્રોટોકોલ અને પુષ્ટિમાર્ગી સેવા પ્રણાલિકા નો ખજાનો તમને હું સોંપીને જતો રહેવાનો છું. પુષ્ટિમાર્ગમાં એટલો ખજાનો છે કે બધા ખજાના 4 દિવસ તમારી સામે ખોલી નાખવાના છે. કે 4 દિવસના ગુણગાન પછી કૃષ્ણ સામે તમે જશો તો તમારી દ્રષ્ટિ છે ને પરિવર્તન થઈ જશે. કોઈ આંખોમાં આવી અંજન કરતું હોય, કાજલ લગાવતું હોય અને એક દિવસ કાજલ ન લગાવે તો કેવું લાગે? સૂની આંખો લાગે, બીમાર લાગે. એમ ચહેરાને, નેત્રોને સુંદર કરવા માટે કાજલ છે, એમ જીવનને સુંદર કરવા માટે આ ગુણગાન છે. જગતને જોવાની દ્રષ્ટિ આ 4 દિવસ પછી તમારી બદલાઈ જશે, ગેરંટી મારી છે. 4 દિવસને ગુણગાન એક ચિઠ્ઠી શ્રવણ કરો. જો સેવામાં તમને એવું લાગશે કે સવારે ઉઠી અને છાપું વાંચતી હતી ને ચા પીતી હતી, એ સમય ગયો ને સવારે ઉઠીને ક્યારે અભ્યાસ કરું ને ક્યારે પ્રભુ પાસે દોડવું, એવું તમને મનમાં થવા લાગશે. પહેલા તો સવારે ઉઠી તેને આરામથી ચા પીવું, છાપું વાંચવું ને ઘરનું કોઈ એવી યાદ અપાવે કે મમ્મી સેવામાં નથી જવું, ત્યારે મને યાદ આવતું ચલો સેવામાં જવું. કોઈ યાદ અપાવે ત્યારે સેવામાં જતી હતી. હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ કે ઉઠતાની સાથે એવું લાગે છે કે પ્રભુ મને ખેંચીને બોલાવે છે અને દોડી દોડીને જવું છું. તમે કર્તવ્યમાંથી સેવા કરતા ના થઈ જાવ તો જોજો. કર્તવ્ય તો બહુ કર્યા. આજનો સમાજ એ કર્તવ્ય પરાયણ છે, સેવા પરાયણ નથી. શ્રદ્ધા બહુ વધી ગઈ છે, શ્રદ્ધાનો સમાજ છે, શ્રદ્ધા બહુ છે, પણ દ્રઢતા ઘટી ગઈ છે. અને આ ગ્રંથના માધ્યમથી શ્રદ્ધાની સાથે દ્રઢતા વધારવાની છે. શ્રદ્ધા એટલે ક્યારેક ક્યારેક સમુદ્રમાં જે મોજા આવે, ભક્તિના મોજા ક્યારેક ક્યારેક આવી જાય, શ્રદ્ધા કહેવાય. અને દ્રઢતા એટલે શું? કે સદાય માટે એક સરખો ભાવ રહે એને દ્રઢતા કહેવાય. આપણે વર્ષા ઋતુ સમાન નથી, આપણે શટર ઋતુ છીએ. બરાબર છે કે નહીં? હવે વર્ષા ઋતુ નથી કે ધનુર્માસ નથી કે થોડા દિવસો કંબલ ધરીને થોડા દિવસો હૃદય ધરીને કાઢી નાખીએ ને કઈ ઉષ્ણકાળ જેવો ભાવ નથી કે થોડા દિવસો મેં મલબલ ધરીને કાઢી નાખીએ. અમે તો શટર ઋતુ છીએ. કોઈ પણ ઋતુ આવી જાય અમારો પ્રેમ પ્રભુમાંથી બદલાય નહીં, એવા ષટ ઋતુની ભાવના અમારી અંદર વિરાજમાન છે. કે કોઈ પણ ઋતુ હોય પ્રભુ માટેનો પ્રેમ ક્યારેય ઘટશે નહીં. કારણ કે બ્રહ્મસ્વન દ્વારા દોષ માર્જન કર્યું. શાસ્ત્રોક્ત શબ્દ છે દોષ માર્જન. કંઠી પહેરાઈને અતિશય ધાન કર્યું. જ્યાં ખેતરમાં બીજ નાખવામાં આવે ને અતિશય ધાન કહેવાય.
અને સેવા સોંપીને પ્રભુએ કહ્યું કે વિદ્યાવાન પૂર્તિ, કે જે જીવનમાં કમી હતી ને એ પૂરી કરી છે. જીવનમાં કોની કમી છે? કૃષ્ણના પ્રેમની કમી છે, એને પૂરી થઈ છે. એટલે શ્રદ્ધા નહીં પણ દ્રઢતા. દ્રઢતા કોને કહેવાય? કે કેવો પણ સમય આવે ને અમારે પ્રભુના આશ્રયમાં જ રહેવું છે. કબાટમાં કુંડલી પડી હોય તો ગ્રહોનો આશ્રય નથી કરવાનો, નવગ્રહનો નહીં, અનુગ્રહનો આશ્રય કરવાનો છે. ઘણા વિચાર આવે કે મારા શ્રી શનિ અને રાહુ બહુ હેરાન કરે છે, શું કરવું? અમે કે ભાઈ ક્યાં હેરાન કરે છે બતાવો. કે જો અરે મેં કીધું ભાઈ અહીંયાથી દૂરબીન લઈને બેસીને તો શનિ રાહુ દેખાતા નથી, તને ક્યાં હેરાન કરે છે? તારા દિમાગમાં બધું ઘૂસી ગયું છે, તને કોઈ હેરાન કરતો નથી, તું તારા કર્મોથી દુઃખી છે, કોઈ તને હેરાન કરવા નથી આવતું. મનુષ્યના કર્મોથી દુઃખી હોય છે. અરે આટલી મોટી પૃથ્વીમાં, આટલા મોટા બ્રહ્માંડમાં દૂરબીનો લઈ, ટેલિસ્કોપ લઈને જુઓ ને તો રાહુ અને શનિ દેખાતા નથી, એ તારા ઘરે ક્યાં તને હેરાન કરવા આવે? આવી ગયો તો સન્માન કર ભાઈ, કોઈના ઘર નથી આવતા, તારા ઘરે આવે બહુ કહેવાય. કોઈ નથી આવતું. આ બધું માનસિક ડર છે બધા. જેને દ્રઢતા અને આશ્રય ના હોય એને સંસાર ડરાવે છે. જો દુઃખીને સલાહ આપવા બધા જાય ને સુખીને સલાહ આપવા કોઈ ના જાય. સંસારનો એક નિયમ છે, દુઃખીને સલાહ આપવાની ને સુખીને સલાહ લેવાની. સાચી વાત ખોટી વાત કહો? ખબર પડી કે તમે દુઃખી છો તો બધા સલાહ આપવા આવશે, ને ખબર પડી કે તમે સુખી છો બધાને ગમે છે, દુઃખી લોકો ગમે છે બધા, ચલો કહી આવીએ. ઘરમાં કોઈ સાંભળતું છે નહીં, કોઈ દુઃખી મળી જાય લાવ બે શબ્દ કહી આવીએ, આનંદ આવે. અમારે માજી મળ્યા હતા, હાથમાં મોબાઈલ ને મોટું પરસ ને ખૂબ આનંદમાં હતા. માજી તમારો ઠાઠ છે, બહુ સુખી લાગો છો તમે? કે હા હું બહુ સુખી છું. તમને સારું બેઠક યાત્રાઓ કરવાની ને મોબાઈલ ને ફરવાનો કેટલો આનંદ, તો તમને સારી સ્વતંત્રતા મળી છે. તો આજે કીધું કે મારા શ્રી બધી સ્વતંત્રતા મને મળી છે, બધો આનંદ છે. એક જ બંધન છે કે શું? કે બહાર જઈને બધો આનંદ કરવાનો, પણ ઘરમાં આવીને ચૂપ રહેવાનું. આ પ્રકારની સ્વતંત્રતા છે કે બહાર બધો આનંદ છે પણ ઘરમાં ચૂપ રહીએ છીએ, બસ એ સ્વતંત્રતા. એટલે કહેવું ને કે સુખીની સલાહ લેવા બધા જાય ને દુઃખીને સલાહ આપવા જાય. એટલે શહેરાએ મહાબુદ્ધિ કીધું કે વૈષ્ણવ કો સદાય પ્રસન્ન રહેનો, ठाकुर जी को महाप्रसाद लेनो और सदाय प्रसन्न रहनो. जो चित्तમાં દુઃખ હોય તો પ્રભુ પ્રસન્ન ક્યાંથી રહે? શું આવે છે મારા? નિત્યમાન, મધ્યમાન ને મહામાન. પુષ્ટિમાન એ સ્નેહ પ્રાણ કા જો પહેલું નિત્યમાન છે કે કૃષ્ણાશ્રય કે માન લીલાનો ગ્રંથ છે. જ્યારે ઠાકોરજી સ્વામીજી પ્રસન્ન થયા, નારાજ થયા, ત્યારે કૃષ્ણાશ્રય ગ્રંથ સ્થપાયો છે નિત્ય લીલાનો. તો નિત્યમાન કોને કહેવાય? કે જ્યાં તમે બપોરે અનુસર કરાવો ને પ્રભુ જ્યારે વિહાર કરવા બનાવે એને કહેવાય નિત્યમાન. મધ્યમાન કોને કહેવાય? કે રાત્રિના શયનનો સમય અને પ્રભુ રાત્રે રાસમાં પધારીને યમુનાજીની કૃપાથી જ્યારે મંગલામાં ઝાડી બનીને યમુનાજીનું પદ ગઈએ, કારણ કે મંગલા કરવાનો અધિકાર ભક્તોને નથી. યમુનાજી ની કૃપા થાય ને યમુનાજીના ઝાડી ભરીએ ને યમુનાજીની ભાવના હોય અને યમુનાજી પ્રભુને વિનંતી કરે કે આખી રાતનો આ ભક્ત આપના વિરહમાં તડપી રહ્યો છે, દર્શન આપો મારા પ્રભુ. ત્યારે યમુનાજીની વિનંતીથી પ્રભુ જ્યારે મંગલા કરે અને મંગલમ મંગલમ પ્રભુમી મંગલમ જ્યારે ભક્ત ગાય ને જે દર્શન થાય તો યમુનાજીની કૃપાથી એ મધ્યમાન તૂટ્યું ને પ્રભુએ દર્શન આપ્યા છે. અને માનની ભાવથી દૂધની કટોરીનો આપણે ભોગ કરીએ. ત્યાં શહેરાય મહામુનિ કહે કે મંગલાના દૂધમાં પ્રભુ સાત ઘૂંટડે પીએ ને પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશની કૃપા અને મૂર્છા, આ 7 પ્રકારનું દાન મંગલામાં તમને આપે તો વિચાર કરો શયન સુધીમાં શું પ્રાપ્ત ન થાય. આ તો પુષ્ટિમાં રીત છે. क्षीर सागर दूध से भरे हुए तुम्हारो पात्र हो तो ले जाइए. क्षीर सागर तो दूध થી ભરેલો છે. તમારી પાત્રતા જોઈએ
એ મધ્યમાન ને મહામાન કોને કહેવાય? જ્યારે ગ્રહણ આવે, ત્યારે સુખ આવે, ત્યારે પ્રભુથી આપણે દૂર રહીને જારી બંટા બડા કરીએ, જ્યારે જારી બંટા ફરી પ્રભુને ધરીને માનભોગ ધરીએ, ત્યારે કહેવાય કે મહામાન દૂર થયો. એ જ માનભોગ એ સમભોગની સેવા છે. એમાં જ્યારે ઘી પધરાવીએ તો ઘી સ્વરૂપ તમારો પ્રેમ છે. પ્રેમ અને સામગ્રી બંને મળે અને પ્રભુને સ્પર્શે એટલે સમજો કે પ્રેમ રૂપી સામગ્રી પ્રભુને તમે ધરી. ખાલી સામગ્રી ન થતું, ઘી એ સ્નેહ સ્વરૂપ છે અને સ્નેહ પ્રભુને સ્પર્શે એટલે માન તરત દૂર થઈ જાય. કૃષ્ણમાર્ગી રીત છે. એ કહેવાય મહામાન. અને વિરુદ્ધ ધર્માશ્રય કોને કહેવાય? કે જ્યારે કહેવાય કે પ્રભુને શરણ પડ્યો હોય અને માન ભોગ ધરીએ તો બધી જ લાવો. અને હરરાય મહાપ્રભુ નિત્યમાં આજ્ઞા કરી કે પ્રભુને શરણ પડે ત્યારે માન ભોગ ધરવો, પણ સેવા કરનાર ભક્તને જ્યારે શરણ પડે ને ત્યારે પણ માન ભોગ ધરવો. એ પુષ્ટિમાર્ગ એક તરફ નથી, પુષ્ટિમાર્ગ બંને તરફ છે. પૂજા એટલે એક તરફ અને સેવા એટલે બંને તરફ. પૂજા અને સેવા ફરક શું? અમે સેવા કરીએ છીએ. અરે સેવા અને પૂજાનો ભેદ શું છે? સેવા અને પૂજાનો ભેદ એ છે કે પૂજા એટલે કરીને આવી જવું. શું કર્યું, શું ધર્યું, પ્રભુને કઈ ખબર નથી, તમે તમારા કર્તવ્યો કરનાવ્યા, એ પૂજા. અને રાઈ સમાન સેવા કો માનત મેરું સમાન. તમે ઓછું કર્યું હોય છતાં પ્રભુ વધારે વધારે સ્વીકારે, તમને પ્રેમ આપે, એને કહેવાય સેવા. પૂજા અને સેવામાં આ જ ભેદ છે. પુષ્ટિમાર્ગ બંને તરફ છે, એક તરફ નથી. તમે પ્રભુની સેવા જેટલી કરો છો, પ્રભુ એટલી સેવા સ્વીકારે છે. મનમાં એ મન છોડી દો, એ આમ છોડી દો, હું સેવા કરું છું. મનમાં એ ભાવ રાખો કે પ્રભુ મારી સેવા લેવા ઘરે પધાર્યા છે, એ જ સાચી સેવા છે. એ તો અભિમાન જાગશે ને જ્યાં માન જાગ્યો, અહમ જાગ્યો તો સેવા તો દૂર થઈ ગઈ. એટલે જીવન જ્યાં ભક્તિમાં અભિમાન આવે ત્યાં ભાવ નષ્ટ થાય છે. એટલે શહેરાજી વારંવાર કૃષ્ણાષ્ટકમાં કહેલું છે કે ભક્તિનો ઊંડાણ કરો, વિસ્તાર ના કરતા. ભક્તિ ઊંડાણમાં શોભે, વિસ્તારમાં ના શોભે. પાણી ઊંડાણમાંથી નીકળે, વિસ્તારમાંથી ના નીકળે. એક જગ્યાએ ઊંડા ઉતારવાથી જ જલ આવે છે. ગુલાબેશ્વરજી સારા છે, બ્રાહ્મણ હતા. લાહોરના વતની લાહોરમાં રહેતા અને બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ. પિતા યજમાની કરતા અને વેદોચ્ચારના પાઠ કરીને પોતાની ગુજરાન ચલાવતા, જીવિકા કરતા. ગુલામેશ્વરીને પણ વિદ્યાપાર્જન કરવા ગુરુ પાસે મોકલવામાં આવે. ગુરુએ કીધું તમે વિદ્યા તો આપો, પણ સાહેબ દ્રવ્ય આપવું પડશે. દ્રવ્યની કમીના કારણે ગુરુનું ઘર છોડીને પાછા આવ્યા. ઘરમાં રહેવા લાગ્યા ને ઘરના કામ કરવા લાગ્યા. પિતાએ કીધું કરે બ્રાહ્મણનો દીકરો થઈને તો સ્ત્રીના કામ કરીશ તો કેમ ચાલશે કે વિદ્યાપાર્જન કરતી ભણ અધ્યયન કર. થોડા લાખ સુધી ઘરમાં રહીને બધાના મેણા ટેણા સમય દુઃખી થઈ ગયા. એક દિવસ ગુસ્સામાં આવીને ઘર ત્યાગ કર્યો છે. ઘરનો ત્યાગ કરીને એક જ વિચાર કર્યો કે જો પંડિતને ગોતતો આવો ને વિદ્યા પ્રાપ્ત કર્યું તો વારાણસી કાશી જવું પડે. ને બનારસ જેવા નીકળી ગયા. કાશી પહોંચીને કાશીની ગલીઓમાં ફરી રહ્યા છે. બ્રાહ્મણ દીકરા છે કે બધાથી દક્ષિણા માંગે ને પોતાનું પેટ ભરતા. થોડા દિવસ થયા ને પંડિતજી એમને ગંગાજીના ઘાટ પર મળ્યા ને કીધું કે તમારે શું ઈચ્છા છે? ત્યાં કીધું કે મારું નામ ગુલામેશ્વર છે, હું સરસ બ્રાહ્મણ છું, મારે સરસ્વતી પ્રાપ્ત કરવા છે. પંડિતજીએ કીધું કોઈ વાંધો નહીં, હું તને અધ્યયન કરાવીશ. પંડિતજી એમના ઘરે લઈ ગયા. 3 વર્ષ સુધી ગુલામેશ્વરજીને અધ્યયન કરાવવાનો પ્રયત્ન કર્યો. 3 વર્ષ થયા ને ખૂબ પ્રયત્ન કર્યો, પણ ગુલામેશ્વરજીને સરસ્વતી મળ્યા નહીં, વિદ્વતા આવી નહીં, કોઈ શ્લોક યાદ રહ્યો જ નહીં. પંડિતજી દુઃખી થઈ ગયા. ત્યારે ગુલામેશ્વર તારા જીવનમાં તારા મુખમાં સરસ્વતી નથી, તું જા.
ગુલામ મિશ્રજી પર દુઃખી થઈ ગયા ત્યારે આટલો પરિશ્રમ કર્યા પછી પણ સરસ્વતીમાં ઘડી નથી શું કરવું? ગંગાજીમાં જવું અને સરસ્વતી બોલતો જ છે. ગંગાજીના ઘાટ પર ગયા અને સરસ્વતીમાં આવાહન શરૂ કર્યું. સરસ્વતીજી પ્રગટ થયા. કીધું બોલો ગુલામ મિશ્ર, મને કેમ યાદ કરી છે? ગુલામ મિશ્રજી કહે કે હું 3 વર્ષથી તમને પ્રાપ્ત કરવા માટે અથાગ પરિશ્રમ કરું છું, પણ મને વિદ્યા નથી મળી. એવી કૃપા કરો કે મને વિદ્યા મારા મુખમાં સરસ્વતી આપ બસી જાઓ. વિવેકસ્તુ હૈ સર્વ નિજ્છાત કરી શકે પ્રાપ્તાસ કલા દેવા ગણિતા નથી ગુરુવત. સરસ્વતીજી કીધું કહે ગુલામ મિશ્ર, મારા હાથમાં કઈ નથી. તું વિષ્ણુને યાદ કરે તો વિષ્ણુ જેને વરે એને સરસ્વતી મળે. વિષ્ણુ વગર કોઈને કંઈ પ્રાપ્ત થતું નથી. ગુલામ મિશ્રજીને और મનમાં ગુસ્સો આવ્યો ને યમુનાજીની અંદર ગયા. જળની અંદર ગયા ને ગળે સુધી પાણી આવ્યું ને બધું છોડીને વિષ્ણુ 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 કરવા લાગે ને એક દિવસ 24 કલાક થયા ભૂખ્યા તરસાવીને વિષ્ણુ નામ લેવા લાગ્યા. વિવેક અને ધૈર્ય ખૂટી પડ્યું ને જલમાં જઈને ગુણગાન કરવા લાગ્યા ને થોડી વારમાં પ્રકાશ ફેલાયો અને વિષ્ણુ પ્રગટ થયા. વીજળીનો અવાજ આવ્યો અને રોશની થઈને અચાનક ત્યાં જ પ્રભુ પુરુષોત્તમ પ્રગટ થયા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. ભગવાન આવીને કીધું કે ગુલામ મિશ્ર, બોલ શું છે, કેમ બોલાવી રહ્યો છે? ગુલામ મિશ્રે કહ્યું કે 3 વર્ષ સુધી વિદ્યાપાદન કર્યું, સરસ્વતી મને મળ્યા નથી. સરસ્વતીજીને બોલાવ્યા. એમણે કીધું કે બધું જગતનું બધું જ કાર્ય વિષ્ણુના હાથમાં છે. હવે આપ કૃપા કરીને મને સરસ્વતી પ્રાપ્ત કરો અને વિદ્યા મળે એવું કરો. ભગવાને કીધું કે હું કંઈ નહીં કરું, તારા બધા જ મનના મનોથો તારે અડેલજીને પૂરા થશે. ગુલામ મિશ્ર, અડેલમાં કોણ છે? કૃષ્ણ કીધું કે અડેલમાં શ્રી વલ્લભાચાર્યજી બિરાજે છે. શ્રી મહાપ્રભુને શરણે જા અને તારા બધા જ મનોરથો ત્યાં પૂરા થશે. અને ગુલામ મિશ્ર જન્મમાંથી નીકળ્યા ને અડેલજીવાનું પ્રણામ કરી રહ્યા છે. બોલ શ્રી વલ્લભાઈ. લાગે છે વૈષ્ણવ સુઈ ગયા છે. જાગો છો કે સુઈ ગયા છો? બોલ શ્રી વલ્લભાઈ. જો સંસારમાં આળસ આવે તો લોકો ચા પીએ અને ગુણગાનમાં આળસ આવે તો કીર્તન ગુણગાન થાય. અમારા વાલા કીર્તનીય વિષ્ણુજનો છે, અહીંયા જ બેઠા છે ને ગુણગાન પ્રિય છે ને અવસર પોતે છે કે ક્યારે વલ્લભ નામ લેવાનો અવસર મળે બધા જ બહેનોને કહીશું કે ગુણગાન પ્રિય બનો ને આપણે ગુણગાન. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ નામ
ત્યારે ભગવાન સ્વયં આજ્ઞા કરે કે તારા સરળ મનોથો શ્રી વલ્લભાચાર્યજી પૂરા કરશે. ત્યારે ગુલામ મિશ્રજી કોઈ પણ વિચાર કર્યા વગર અડેલ જવાબ પ્રહાર કરી રહ્યા છે. અડેલ પહોંચ્યા છે અને શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુ સામે વિરાજમાન છે. જે પૂર્વથી શ્રી મહાપ્રભુને ખબર હોય કે આ ભક્ત આવવાની તૈયારીમાં છે. એમ શ્રી મહાપ્રભુજી બહાર પ્રતીક્ષા કરતા હોય એટલા ગુલામીશ રાવણે કીધું કે આવો ગુલામીશ, आओ गुलामिश्र, तुम्हारे में विवेक और धैर्य बहुत है और तुम्हारे के मन के मनोरथ बहुत ऊंचे हैं. अभी विष्णु ने तुमको दर्शन दिए और यहाँ तुम आए. श्री वल्लभाचार्य गुलामिश्र ने कीधું કે તમે તો ધન્ય છો કે તમને ઠાકોરજી દર્શન આપ્યા છે. ત્યારે ગુલામિશ્રજીએ વિનંતી કરી કે શ્રી વલ્લભ, મને પ્રભુના દર્શન ચોક્કસ થયા છે પણ સ્વરૂપાનંદનો અનુભવ થયો નથી. આંખોથી જોઈએ તે દર્શનને, હાથથી સ્પર્શ કરીએ તે સ્વરૂપાનંદનો અનુભવ. કોઈને જલેબી જોવી ગમે ને કોઈને ખાવી ગમે. સારું છે મોરબીમાં લોકોને જોવી ગમે છે, અમે અમદાવાદના લોકો તો ખાઈને જ મોજ કરીએ. જોવામાં ખર્ચ ઓછો ને ખાવામાં ખર્ચો વધારે હોય. કોઈ ભોજનના નામથી જ પેટ ભરાઈ જાય તો ભોજન બનાવવાની જરૂર ના પડે અને મોંઘવારીમાં સારું કહેવાય. અમને તો પૂરો થાળ જોઈએ ને અમારા ઠાકોરજીને પણ પૂરો થાળ જોઈએ. કોઈ કહે કે દાળ ભાત શાક અને પૂરી આ બોલવાથી પેટ ભરાઈ જાય તો મજો આવી જાય. અમને બોલવાથી ભૂખ વધે છે, ઘટતી નથી. ગુલામિશ્રજીએ કીધું કે મને દર્શન ચોક્કસ થયા છે પણ સ્વરૂપનો અનુભવ તો સ્પર્શથી થાય. ત્યારે શ્રી મહાપ્રભુએ કીધું કે गुलामिश्र जाओ, त्रिवेणी में जाओ, यमुना जी गंगा जी बह रहे हैं और स्नान करके आओ. ने स्नान शब्द કીધો. જો કૃષ્ણ માર્ગમાં શબ્દોનો મહિમા છે, સ્નાન શબ્દ કીધો છે. એવું નથી કીધું નહીં ને આવો કે જો નાહવાનું કોને તો ખરેખર શું થઈ જાય, કોઈ લૌકિક થઈ જાય અને સ્નાન કો તો અલૌકિક થઈ જાય. નાહવાનું સંસારમાં લૌકિકમાં હોય અને સ્નાન હંમેશા અપરસમાં હોય. બરાબર કે નહીં કહો? હા પડામાં કઈ ખર્ચો નથી. હજી કહું છું 4 દિવસમાં તમને હા પડતા કરી દઈશ.